વિચારો, બ્રહ્માંડમાં એક એવી જગ્યા જ્યાં સમય જ થંભી જાય, સ્પેસ વળી જાય અને ફિઝિક્સના બધા નિયમો કામ કરવાનું બંધ કરી દે. હા, આજે આપણે એ જ રહસ્યમય અજાયબી એટલે કે બ્લેક હોલના ઊંડાણમાં ડૂબકી મારવાના છીએ. તો આખરે એ છે શું? એવી કઈ વસ્તુ છે જે એટલી બધી શક્તિશાળી છે કે પ્રકાશ એટલે કે લાઇટ પણ એનાથી બચી નથી શકતી? અને ના, આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી. આ આપણા જ બ્રહ્માંડની એકદમ સાચી હકીકત છે. તો ચાલો આ કોસ્મિક જાસૂસી વાર્તાના પહેલા ક્લૂથી શરૂઆત કરીએ. એક વાત સમજી લઈએ, દરેક તારો બ્લેક હોલ નથી બનતો. એનું ભવિષ્ય શું હશે એ તો એના જન્મ સમયના વજન પર જ નક્કી થઈ જાય છે. અને આ જે કોસ્મિક નિયમ છે ને, એ એક યુવાન ભારતીય વૈજ્ઞાનિકે શોધ્યો હતો. અને મજાની વાત તો એ છે કે આ શોધ કોઈ મોટી લેબમાં નહોતી થઈ. જરા વિચારો, વર્ષ છે 1930. એક યુવાન વિદ્યાર્થી ભારતથી ઇંગ્લેન્ડની લાંબી દરિયાઈ મુસાફરી પર છે. હવે એ જમાનામાં મોબાઈલ તો હતા નહીં, તો ટાઈમપાસ કરવા માટે શું કરે? એમણે બસ પેન અને પેપર લીધા અને ગણતરીઓ શરૂ કરી દીધી. અને બસ ત્યાં જ જહાજની ડેક પર એમને કંઈક એવું મળ્યું જેણે બ્રહ્માંડ વિશેની આપણી સમજને કાયમ માટે બદલી નાખી. અને એ ગણતરીઓમાંથી જે નંબર સામે આવ્યો એ હતો 1.44. હવે આ ખાલી એક નંબર નથી, સમજી ગયા? આ તો બ્રહ્માંડનો એક મૂળભૂત નિયમ છે. કોઈ તારાના મૃત્યુ પછી એનું શું થશે એનો આખો ખેલ આ જ જાદુઈ આંકડા પર ટકેલો છે. આને જ કહેવાય છે ચંદ્રશેખર લિમિટ. જુઓ, નિયમ સિમ્પલ છે. જો કોઈ મરી રહેલા તારાનું વજન આપણા સૂરજ કરતાં 1.44 ગણું ઓછું હોય તો એ શાંતિથી વ્હાઇટ ડ્વોર્ફ બનીને રહી જાય છે. પણ જો એ આ લિમિટને પાર કરી જાય તો એનું પોતાનું જ ગુરુત્વાકર્ષણ એટલું જોરદાર બની જાય છે કે અંદરની તરફ જ તૂટી પડે છે અને બને છે ન્યુટ્રોન સ્ટાર અથવા તો પછી એક બ્લેક હોલ. એટલે કે તારાઓની પણ એક કિસ્મત હોય છે જે પહેલેથી જ નક્કી હોય છે. ઓકે, તો આપણને એ તો ખબર પડી ગઈ કે બ્લેક હોલ જન્મે કેવી રીતે છે. પણ સવાલ એ છે કે એકવાર એ બની જાય પછી એની અંદર હોય છે શું? ચાલો હિંમત કરીને બ્લેક હોલની અંદર એક સફર પર નીકળીએ. આપણી આ સફર શરૂ થાય છે એક્રીશન ડિસ્કથી. આ શું છે? તો એક ગરમ ગેસ અને ધૂળની એક જોરદાર ચમકતી રિંગ છે. જેમ જેમ આપણે અંદર જઈશું આપણે પહોંચીશું ઇવેન્ટ હોરાઇઝન પર. અને બરાબર યાદ રાખજો, કારણ કે આ પોઈન્ટ ઓફ નો રિટર્ન છે. અહીંથી એકવાર અંદર ગયા પછી કંઈ પણ પ્રકાશ પણ પાછો નથી આવી શકતો. અને છેક કેન્દ્રમાં છે સિંગ્યુલારિટી, એક એવી જગ્યા જ્યાં બધો પદાર્થ કચડાઈને એકદમ નાના બિંદુમાં સમાઈ જાય છે અને જ્યાં ફિઝિક્સના બધા નિયમો હાર માની લે છે. ઘણા દાયકાઓ સુધી આપણે બધા શું માનતા હતા કે બ્લેક હોલ એટલે બ્રહ્માંડની ફાઇનલ જેલ, જ્યાંથી કશું બહાર ન આવી શકે. પણ પછી આવ્યા સ્ટીફન હોકિંગ અને એમણે આખી વાર્તામાં એક જબરદસ્ત ટ્વિસ્ટ લાવી દીધો. પહેલાં બધાનું માનવું હતું કે બ્લેક હોલ તો બસ બધું ગળી જાય છે, બહાર કશું જ નથી કાઢતા, વન વે ટિકિટ જેવું. પણ હોકિંગે પોતાના ગણિતથી સાબિત કર્યું કે ના, એવું નથી. બ્લેક હોલ એકદમ બ્લેક નથી. એમાંથી ધીમે ધીમે એનર્જી લીક થાય છે અને આ લીકેજને જ આપણે હવે હોકિંગ રેડિયેશનના નામે ઓળખીએ છીએ. અને આનો મતલબ શું થાય છે ખબર છે? આનો મતલબ બહુ મોટો છે. એનો અર્થ એ છે કે બ્લેક હોલ પણ અમર નથી. એ પણ ધીમે ધીમે બાષ્પીભવનની જેમ ઉડી રહ્યા છે. હા, સમય બહુ લાગશે, અબજો ખરબો વર્ષો, પણ એક દિવસ એવો આવશે જ્યારે એ સંપૂર્ણપણે ગાયબ થઈ જશે. વિચાર તો કરો, બ્રહ્માંડની સૌથી શક્તિશાળી વસ્તુ પણ કાયમ માટે નથી. ચાલો હવે ફટાફટ બ્લેક હોલ વિશે કેટલીક એવી અજીબ અને મજેદાર વાતો જાણીએ જે સાંભળીને કદાચ માથું ફરી જાય અને ખબર પડે કે આપણું બ્રહ્માંડ કેટલું વિચિત્ર છે. આપણે સૌથી નજીકનો બ્લેક હોલ કયો છે? એનું નામ છે ગૈયા BH1 અને એ કેટલો દૂર છે? 1600 પ્રકાશ વર્ષ. હવે બ્રહ્માંડના હિસાબે તો આ આપણા પાડોશમાં જ કહેવાય, પણ હકીકતમાં જો આપણે લાઇટની સ્પીડથી પણ જઈએ તો પણ ત્યાં પહોંચતા 1600 વર્ષ લાગી જાય. બ્લેક હોલ કેટલા ડેન્સ એટલે કે કેટલા ઘટ્ટ હોય છે એ સમજવા માટે આ ઉદાહરણ જુઓ. માની લો કે જો આપણે આપણી આખી પૃથ્વીને દબાવીને એક બ્લેક હોલ બનાવીએ તો એનું કદ કેટલું હશે? ફક્ત 9 મિલીમીટર, એટલે કે એક નાના વટાણા જેટલું. વિચારો, આખી પૃથ્વી એક વટાણાના દાણામાં. અને હવે સાંભળો સૌથી વિચિત્ર વાત. આપણે માનીએ છીએ કે સ્પેસમાં શાંતિ હોય છે, કોઈ અવાજ નથી હોતો.
બરાબર, પણ એવું હંમેશા નથી. નાસાએ બ્લેક હોલની આસપાસ જે ગેસના પ્રેશર વેવ્સ હતા એને સાઉન્ડમાં કન્વર્ટ કર્યા છે. અને એ અવાજ કેવો છે ખબર છે? એકદમ ઊંડો, ડરાવણો, ગુંજારવ. એવું લાગે જાણે બ્રહ્માંડ પોતે જ કંઈક ગણગણી રહ્યું હોય. તો આ બધી વાતો આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખી દે છે. શું બ્લેક હોલ દરેક વસ્તુનો અંત છે? એક એવી જગ્યા જ્યાં બધી માહિતી કાયમ માટે ખતમ થઈ જાય છે? કે પછી એ કોઈ બીજા બ્રહ્માંડમાં જવાનો દરવાજો છે? એક નવી શરૂઆતનું પ્રતીક? સાચો જવાબ શું છે એ રહસ્ય તો હજુ પણ બ્રહ્માંડના તારાઓમાં જ ક્યાંક છુપાયેલું છે.